આ રીતે માતાજી આવી ગઈ છે, ઠીબડું જોવે છે હાથમાં, વાંદરા જોવે છે. યશોદા કઈને પડકાર કરે છે, યશોદા આ કેટલી રાતે 3 વાગે જાગી, આ તને માખણ ખવડાવું, તું વાંદરાને ખવડાવે છે, આ તારા માટે છે, તારા માટે. અહીંયા માની વેદના છે, એક મનુષ્ય રૂપી માની વેદના છે. એમાં પ્રેમ છે, સ્નેહ છે, ભાવના છે, પણ ભાવના રે ક્રોધ. અને જ્યાં ક્રોધ છે, જ્યાં કામ છે, ઈચ્છા મારે મેં બનાવેલું 3 વાગે ઉઠીની માખણ, એમાં કામ આવી ગયું, અહંકાર રૂપી લાગણી આવી ગઈ, ભાવ પાડે છે. જ્યાં કામ છે, ક્રોધ છે, અહંકાર છે, લોભ છે, મદ છે, મત્સર છે, મોહ છે, દ્વેષ છે, રાગ છે, અજ્ઞાન છે, તે અમારા પ્રભુ પકડાતા નથી. એ દૂર જાય છે, પાસે નથી. કોઈ કામિષ્ઠ જીવન હોય ને, કામી વાસનાગ્રસ્ત જીવ, ત્યાં ભજન ન હોય આવતું. વાસનાગ્રસ્ત જીવ કોઈ પણ પ્રકારની વાસના, કોઈ પણ પ્રકાર. આપ જ્યારે મંદિરમાં દર્શન કરવા ગયા હોય, ખાસ દીકરીઓ દર્શન કરવા ગયા હોય, અને જે દીકરીને એક પતિએ કીધું કે આ દિવાળી આવે છે, આ દિવાળી તને એક સરસ મજાનો નાનો દાગીનો બનાવી દેવો છે, એ દીકરી મંદિરમાં દર્શન કરવા જાય તો એ બધી સ્ત્રીઓના ગળામાં જોવે કેનો દાગીનો સારો, કેનો દાગીનો સારો, મારો ધણી કરાવી દેવાનો છે. હવે એ વાસના જ્યાં કામ ઉત્પન્ન થાય છે, એ દાગીનો તો મારા પ્રભુના દર્શન થઈ શકતા નથી, ભાવ ઉત્પન્ન થઈ શકતો નથી. બોલો ગિરિરાજ ધન કી. અહીંયા યશોદા કે રૂપાળે હાથમાં લાકડી, અહંકાર રૂપી લાકડી હાથમાં, ક્રોધ આવી ગયો છે. ક્રોધ અને અહંકાર ભગવાન આગળ અને માતા યશોદા પાછળ. એમ કરતા ભગવાન છે ને એ વિચારે મારે પકડાવું તો છે, પણ અહંકાર રૂપી લાકડી જો નીચે જાય ને તો અહંકાર અભિમાન છે, જ્યાં ગર્વ છે, ત્યાં પ્રભુ મારા સાથે રહેતા નથી. થાકી કારણ કે નાનું બાળક હોય એને માતા દોડવામાં પહોંચી શકે નહીં. એ સમય દરમિયાન થાક્યા એટલે અહંકાર રૂપી લાકડી નીચે પડી ગઈ, લાકડી નીચે મૂકી ગઈ, પડી ગઈ એટલે સીધા ભગવાન કૃષ્ણ છે પકડાયા. હવે આવે છે બંધાયા. પ્રભુ બંધાઈ ગયા. ગાય દોરવાનું નેતૃત્વ છે, ઘણા બધા હોય છે. આપ જાણતા હશો કે ગાયને દોવા માટે નેતૃત્વ બાંધવું પડે છે. નેતૃત્વ પગ મારે લાભ આનંદનું દોરડું ઘણું એવડું ખનડ સાથે બાંધે છે. બાંધવા જાય છે. સુખદેવજી મહારાજ કે છે કે પરીક્ષિત યદ્યપિ ત્રય અંગુલમ ન્યૂનમ, દોરડું બ્યાગર ટૂંકું પડે છે. શું કામ ટૂંકું પાડે છે ભગવાન? આ માપનું છે, પણ પ્રભુએ કમાયા છે કે હજી માતા યશોદાના મનમાં ક્રોધ રહેલો છે. મારો તણાવેલું છે, માખણ આગળ બાંધી દો, છોડવો જ નથી. ક્રોધ આવ્યો છે, ક્રોધ સમજીને શીખાવો. આવું દોરડું કેમ બાંધવો છે? 50% ક્રોધ હળવો થયો, વળી પાછા મોટું દોરડું લાવે, બાંધવા જાય. યદ્યપિ ત્રય અંગુલમ ન્યૂનમ, ફરી પાછું દોરડું બ્યાગર ટૂંકું પડે છે. માતા યશોદાએ જોયું કે આ બે દોરડા ભાઈ ભાવ પાસે, એક અવળું એક અવળું, કૃષ્ણ અવળું ખાંડણીયા સાથે બાંધવું છે. યદ્યપિ ત્રય અંગુલમ. માતા યશોદાનો જે ક્રોધ છે એકદમ શાંત બની ગયો. ક્રોધ શાંત બની જવાથી ભગવાન બંધાયા છે. પ્રભુ છે ને પ્રભુ એ માના પ્રેમથી બંધાયા અને દોરડાથી બંધાયા એટલે ભગવાનનું નામ પડ્યું છે દામોદર. પ્રેમથી બોલીએ દામોદરાય ભગવાન. પ્રેમથી બંધાયા એટલે ભગવાન દામોદર કહેવાય છે. પશુને બાંધવું હોય તો દોરડાથી બાંધી શકાય. પક્ષીને કેદ કરવું હોય તો પિંજર દ્વારા કેદ કરી શકાય. મનુષ્યને બાંધવું હોય તો એ માયા દ્વારા બાંધી શકાય. માયા. ભગવાનને કેદ કરવા હોય, બાંધવા હોય તો પ્રેમ દ્વારા બાંધી શકાય છે. મારા દીનાનાથ માતાના વાત્સલ્ય પ્રેમથી પ્રભુ બંધાયા છે. અને જગતમાં એક માતા યશોદાએ પ્રભુને બાંધેલા છે.
માનો ભાવ પણ એવો રહ્યો છે. આજે પણ કહી શકાય કે કૃષ્ણ કેના તો કે માતા યશોદા પાલક માતા છે, પણ એમનું ભજન, એમની ભાવના વધી ગઈ છે, જન્મદાતાથી વધી ગઈ છે. ભગવાન દામોદરાયજી નવરાત્રિને આપણે માન્યું 10મા અધ્યાયની અંદર. હવે અહીંયા ભગવાન તો શાંતિથી એટલું બધું જાણે છે, સર્વગુણ સંપન્ન. શા માટે પ્રભુ બંધાયા છે? પ્રભુ કે શા માટે બંધાવો? તો કે પૂર્વજન્મે નારદજીના શ્રાપથી યમન અને અર્જુન, યમલાલ કુબેરના પુત્રો છે. નારદજીનો શ્રાપ મળ્યો એટલે કોકડમાં વૃક્ષો બની અને બિરાજે થયા છે. ક્ષમા માગે છે નારદજી. એ બોધયા સંતોના હૃદય છે ને કોમળ હોય. સાધુ સંતો પંડિતો એ ધર્મ છે ને, જેની પાસે ધર્મ હોય, માતા પિતાઓ છે, ધર્મ હોય, એ તમે થોડી ક્ષમા માંગો તો માફ કરી દે. બીજાનો ભરોસો ન કરો, એ કદાચ કરે ન કરે, આ કરે. જાઓ, તમને ભગવાન હરીશ સ્પર્શ કરશે ત્યારે તમે બંને વૃક્ષો રૂપી ધરાશાયી થઈ જશો. પાછા તમે કુબેરના પુત્ર બની અને કુબેરની પાસે રહેશો. ભગવાન ધીમે ધીમે ખાંડ્યા તેમ ધીમે ધીમે કરતા 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 બંને વૃક્ષોની વચ્ચેથી પસાર થવા જાય, બંનેને સ્પર્શ કર્યો, બંને વૃક્ષો ધરાશાયી થઈ ગયા. એમાંથી દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થયા અને બંને સાક્ષાત કુબેરના પુત્રો ત્યાં પ્રગટ થયા છે. અને ત્યાં ભગવાનની સ્તુતિ કરે છે. બહુ અદ્ભુત સ્તુતિ બતાવી છે કે કૃષ્ણ કૃષ્ણ મહાયોગી, કે કૃષ્ણ કૃષ્ણ મહાયોગી. શ્લોક કઈ કર્યા? કૃષ્ણ કૃષ્ણ મહાયોગી માધવ પુરુષઃ પરઃ વ્યક્તાવ્યક્તમિદં વિશ્વં પુરંતે બ્રાહ્મણા વિદુ. વ્યક્તાવ્યક્તમિદં વિશ્વં પુરંતે બ્રાહ્મણા વિદુ. અહીંયા યમલ અર્જુન છે મહાયોગી કે છે. કૃષ્ણને યોગીશ્વર પણ ગયા છે. ખાલી યોગેશ્વર નહીં, યોગીશ્વર. યોગીશ્વર ભગવાન કી કૃષ્ણ કૃષ્ણ મહાયોગી. હે યોગી, મહાયોગી, આપે અમારા ગુનાહ માફ કરી અમને શ્રાપમાંથી મુક્ત બનાવ્યા છે. શુકદેવજી મહારાજ દસમ સ્કંદના 10મ અધ્યાયના 29મા શ્લોકની અંદર આ ગુણગાન ગાઈ અને ભગવાન સ્તુતિ કરાવે છે. યમલ અર્જુનની પાસે કુબેરના પુત્રો છે. આગળ જતા સુખિયા બાલાની કથા બતાવે છે. 10મ સ્કંદનો અધ્યાયની અંદર નામ સુખિયા છે, પણ આમ દુખી બહુ છે. દરરોજ મથુરાથી આવે છે, ફળ ફૂલો લાવે, તુલસી પત્રો લાવે, કોકની અંદર બધાને આપવા માટે આવે છે. કઈ અનાજ પડે એ સમયમાં અનાજ દેતા, થોડું દૂધ દે, છાશ દે, બધું લઈ ઘરે જાય, ખાય. એટલા ડોસી સુખિયા માણસ. ભગવાન પ્રગટ થઈ ગયા એ સમયમાં સુખિયા માણસથી ગોપીને કહેવાય ગયું કે હું બહુ દરિદ્ર છું, આ કેટલા વર્ષથી આને આમ કંઈક ઉપાય હોય તો બતાવો ને. બીજું કંઈક એક ગોપી, જ્ઞાની ગોપી કહે છે કે જ્યારથી મારા ગામના મુખીને ત્યાં બાળક પ્રગટ થયો છે ને, અમારો કનૈયો, ત્યારથી ગામનું છે વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. એક અલૌકિક વાતાવરણ. અને અમે તો માની છે કે અવતારી પુરુષ લાગી, સામાન્ય માનવી આવું કર્મ જ કરે છે. તો એમના નંદાલયમાં મહેલને તમે છે ને દરરોજ પરિક્રમા ફરો. 108 કમ પરિક્રમા 3 વર્ષ સુધી ફરે છે. 3 વર્ષ સુધી 108 પરિક્રમા. પવિત્ર ભાવથી એક સમય ભજન પાકી જાય છે. પાપ જ્યારે નષ્ટ થાય, ભજન પાકે ને ત્યારે એ જીવનું કલ્યાણ થતું હોય છે. આપણે જ્યાં સુધી કર્જમાં હોય ત્યાં સુધી તમે તમારા પૈસા ના કહી શકો. કર્જમાંથી મુક્ત થાવ પછી જ તમે પૈસાને તમારા કહી અને સંગ્રહ કરી શકો, ભેગા કરી શકો. અહીંયા પુણ્ય છે. એ પુણ્યનો જ્યારે ઉદય થવાનો હતો એવા સમયમાં યોગાવીઓ સુખિયા બાળક સામે ભગવાન એક સમય આવી જાય છે અને સુખિયા બાળક ભગવાનને સુંદર પુષ્પો અને તુલસી પત્ર અર્પણ કરે છે.
મારા ઠાકોરજીએ તુલસી પત્ર વસે વસે સ્વીકાર્યા, ભક્ષણ કર્યા, પુષ્પને સૂંઘ્યા અને એ સમય દરમિયાન એક મુઠ્ઠી આપણી ભાષામાં ચોખા કહે છે. એ ચોખા આમ સૂંદો પધરાવી, બધાએ જે અનાજ આપેલું પ્રકારે મોટો સૂંદો હતો, ભગવાને એમાં પધરાવી ચોખા સૂંદા પધરાવ્યા. સુખિયા બાળક દરરોજની જેમ પોતાના ઘરની અંદર ઝૂંપડીમાં ગઈ મથુરા, અને જ્યારે ત્યાં જઈને જુએ કે લાવ ને કેટલું અનાજ મળ્યું છે, શું મળ્યું છે દાન જોવા માટે જાય. સૂંદો જ્યારે ખોલે તો સૂંદો પૂરા રત્નોથી ભરાઈ ગયો છે. ગિરિરાજ ધરણી આ ભગવાનની અલૌકિક લીલાઓ છે. હવે અનેક લીલાઓ ગોકુળની અંદર કરેલી છે, વ્રજની અંદર કરેલી છે. હવે સમય આવ્યો છે, અસુરો મોકલી રહ્યા છે. કોણ? કંસ. ભગવાન કહે ભક્તો, અહીં કલ્પના થાય કે કંસ વિશ્વ સંધ્યાના કથામાં કંસ વિશ્વ સમ્રાટ મગધ નરેશ જરાસંઘ જેની બે દીકરીઓ અસ્થિ અને પ્રાપ્તિ, એનો એકનો ધણી, બે દીકરીઓ કંસની સાથે પરણાવી, તો વિશ્વ સમ્રાટનો જમાઈ હોય. હવે એને નાના ગોકુળને જે વ્રતને એમાં બધાને નુકસાન કરવું હોય, બધાને નુકસાન કરવું હોય તો ગમે તેમ કરી શકે. તો શું કામ અસુરો મોકલે, પોતે કેમ ન જાય? તો સૌથી પહેલા આપણે જાણીશું કે આ જરાસંઘ છે કોણ, એની ઉત્પત્તિ કઈ પ્રકારે. તો કે એ સમયે વિશ્વ સમ્રાટ મગધ નરેશ, મગધ કહેવાતો, મગધ 23 અક્ષરની સેનાઓ, એક અક્ષરની સેના બરાબર 2,18,000 અને 700 સૈન્ય જ્યારે એકત્રિત થાય ત્યારે એક અક્ષરની સેના બને. એ મગધ નરેશ એ સમય બૃહદ્રથ નામના રાજા છે. નામ છે બૃહદ્રથ. તેને બે પત્નીઓ છે, બે એમને પ્રિય છે. ઘરમાં કોઈ એવા સજ્જનાત્મા હોય ને એને બધા પ્રિય લાગે. માતા કહે તો માતાને માને કે હા વાત બધામાં હશે. પત્ની કે પત્નીનું માને, બાળક કે બાળકીનું માને, ભાઈ કે ભાઈનું માને, પુત્ર કે પુત્રનું માને, બધાને સંભાળીને હાલે. કોઈ એવો જીવ હોય જે બધાને ચાહે, બધાને સમજે, એ તટસ્થ જીવ કહેવાય. સારામાં સારું ઘરમાં કોઈ જીવ હોય તો એ તટસ્થ, સત્યવાદી અને ન્યાયપ્રિય, બધાને ચાહે, બધાનું સાંભળે અને ન્યાય કરે, એ સારામાં સારું ઘરમાં જીવ કહી શકાય. અને દરેક ઘરની અંદર એક જીવ પુરુષ રૂપી હોઈ શકે, સ્ત્રી રૂપી હોઈ શકે, બાળક રૂપી હોઈ શકે, ગૌઢા રૂપી હોઈ શકે. એક તટસ્થ હોય જ. પ્રભુએ એ સેટિંગ ગોઠવી હોય ત્યારથી ઘર ચાલે અને ઘર કહી શકાય અને ઘર તરીકે આપણે માની શકીએ. એક તટસ્થ. અને એક ઘરમાં એકાદ ધૂંધલી રૂપી પણ હોય. ધૂંધલીમાં એટલે ધૂંધલીનો મતલબ કે પોતાનો મને મારી રીતે જીવવા દે, મને તમને ઠીક લાગે મને મારી દે, કોઈની ફિલિંગ ન જોઈએ, પોતાની જોઈએ, પોતાની મજા આવે જે મજા આવે. પણ મજા ન લેશું, મજામાં સજા છે. પોતાના અહીંયા જે જરાસંઘ છે એની ઉત્પત્તિની કથા ચાલે છે કે બૃહદ્રથ નામના રાજાને મહાન સમ્રાટ, વિશ્વ સમ્રાટ એ સમય સંતાન પુત્ર. એક સમયે કૌશિકી ઋષિની પાસે જઈ યાચના કરી, હે ઋષિવર્ય, આ રાજગાદી ખાલી છે, કોઈ સંતાન નથી, વારસ નથી, કંઈ કૃપા આપો તો સંતતિ, સંતોના આશીર્વાદથી, ઋષિઓના આશીર્વાદથી સંતતિ થાય તો મેં એક સારા સંતાનોની ગાદી બેસાડ, જે મારા બાકી જે ભાગ્યમાં હોય મળે. બધાને સારા દીકરા જોઈએ, સારી દીકરીઓ જોઈએ, પણ એ ઘણી આગળ વધે. બધા કોઈ ભગવાનના ભક્તોય માનજો હા કે પ્રભુ એ દીકરી મેળવે તો ભલે, અધિકારી બન્યું તો ભલે, વેપાર કરે કે ન કરે, પણ પ્રભુ આ તમારો ભક્ત બને ને એવું સંતાન મને દેજો, એવું કોઈક તો માગો. સંતાન બને, સંતાન છે ભક્ત બને એવું સંતાન પ્રભુની પાસે. બધા એના ઉદાહરણ કેવી ખૂબ ભણે ખૂબ ભણે. એક સમય એવો આવશે કે બધાની પાસે ડિગ્રી હશે પણ ડગરી નહીં હોય, અને ડગરી ન હોય તો એ નકામું છે. કૌશિકી ઋષિએ ફળ આપ્યું છે, જાઓ તમારી પત્નીને ખવડાવજો. હવે અહીંયા બૃહદ્રથ રાજા છે, એની બે પત્નીઓ વાલી પૂછી શૈકાની ઋષિને બે વાલી બેને ખવડાવી. પ્રસાદ આપણે ન કહીએ, કાલે સત્યનારાયણ ભગવાનની કથા આપણે માની, એમાં બધાને પ્રસાદ આપ્યો છે થોડો થોડો બધો. એ જે સત્યનારાયણ ભગવાન જે કથા વાંચીને
એ મારો નાનો પુત્ર છે. અને પ્રભુના પ્યારા ભક્તો, આપણે જાણીને આનંદ થશે કે વર્ષોથી ગુરુ દત્તાત્રેય દર રાત્રિના દર પૂનમના એ ગુરુ દત્તાત્રેય ચડવા માટે જાય છે. 10,000 પગથિયા ચડી અને આ વ્યાસપીઠના માધ્યમથી એકદમ પવિત્ર ભાવથી કે મને 2 દીકરા, ખબર નહીં શું કરશે, ક્યાં જશે, કેટલા આગળ વધશે, પણ એક દીકરો કાશી બની રહ્યો છે, એક દીકરો મારો કથાકાર છે. અને એનો મને હૃદયથી આનંદ છે કે મને પ્રભુ જે હશે જે આપે, પણ જે જ્યાં લઈ જાય ત્યાં, પણ એના જીવન શૈલી બહુ સારી છે. એક પિતા તરીકે મને એનો આનંદ છે, એક બ્રાહ્મણ તરીકે મને એનો ગર્વ છે. એ સંતાનોના લક્ષણો સારા છે. અહીંયા વૃદ્ધ નામના રાજાને ફળ આપ્યું ઋષિએ, એ 2 પત્નીઓને ખવડાવ્યું, દેખાઈ જાય. એટલે સમય દરમિયાન 2 સંતાનો જન્માયા, 2 ફાડિયા થયા. ધ્યાન આપજો કથાની અંદર 2 ફાડિયા, અડધાના ફાડિયા જે જન્મ્યા છે. ગિરિરાજની છપ્પન ભોગ રૂપી સામગ્રી અર્પણ થઈ ગઈ છે. ગિરિરાજ ધર્મ કી નીચે બેસી જાઓ, શાંત થાઓ. નામના રાજા એ ફળ છે બંને રાણીઓ ખવડાવ્યું, 2 ફાડિયા ઉત્પન્ન થયા. રાજા વિચાર કરે આ ફાડિયાઓ કરું શું? 2 જીવતા. જંગલમાંથી એક રાક્ષસીને બોલાવી, અસુર રાણીને, એમણે સાંધા જરાસંધ. જરાસંધ એટલે જરાએ સાંધા, એનું નામ જરાસંધ થયું. એવા જરાસંધ વિશ્વ સમ્રાટ 2 દીકરીઓ વસ્તીની પ્રાપ્તિ કંસની સાથે પરણાવી. તો કંસ શા માટે ન જઈ શકે? ભાઈ એકદમ શાંત બરાબર વાત કરી, આનંદ તમે કોઈ નામ પડે, એકદમ ડોન્ટ ડિસ્ટર્બ, એકદમ શાંતિ જાઓ. બોલો બાલકૃષ્ણ ભગવાન કી. કંસને વ્રજની ગોપીનો શ્રાપ લાગેલો છે. એક સમયે ગોપી જ્યારે માઈ ઇત્યાદિ વેચવા માટે થઈ ગોકુળમાં આવે, કંસની દ્રષ્ટિ પડી, ઈશ્વરના રથમાં એ કંસ છે ગોપીની પાછળ પડ્યો. ગોપીએ ધીમે ધીમે કરતા યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો અને કંસ દુષ્ટ ભાવથી યમુનાજીના જળમાં જ્યારે પ્રવેશ કરે, યમુનાજી પ્રગટ થયા અને શ્રાપ આપ્યો કે હે કંસ, આજથી ક્યારેય મારા જળમાં તું પ્રવેશ કરીશ નદી રૂપી જે પ્રવાહ છે એમાં, ત્યારે તારું મૃત્યુ થઈ જશે. કંસ યમરાજીને પસાર કરી શકતો નથી, શ્રાપ મળેલો છે. એટલે કંસ પોતે જતો નથી, અસુરોને મોકલે છે. તો કંસે મોકલેલા અસુરો છે ને, તેની પીડા વધતી જાય છે ગોકુળવાસીઓ પર. એટલે ઉપનંદ નામના કાકા છે, બુદ્ધિવાન, એમના કહેવાથી બધા વ્રજમાંથી ગોકુળમાંથી વૃંદાવનમાં પ્રવેશ કરે છે. અને વૃંદાવન એક રમણીય સ્થાન છે યમુના કિનારે. વૃંદાવનમાં પ્રવેશતાની સાથે બધા રાધાનું ગાન કરે છે. રાધે વિના કૃષ્ણ की कृपा नहीं मिलती. યમુનાજીને કિનારે આવો આપણે રાધાજીનું ગાન કરીએ. રાધે કૃષ્ણ ભગવાન કી. હાથ ઊંચા કરીને પ્રેમથી રાધે રાધાનું ગાન કરો. બોલો રાધે 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 કૃષ્ણ ભગવાન. Radhe
ધણી છે, મારો ધણી હશે તારો ધણી આ જો બોરલી વાળો હે આયે એકદમ કહ્યું કે બોરલી વાળો તારો ધણી સમર્પિત થઈ જા. ત્યારથી મીરાજી ભગવાન કૃષ્ણ સમર્પિત થઈ ગયા. કેવા વરની વરીને શું કર્યું જે આજે જીવે કાલે મરી જાય. તું તો વરો મારા ગેધર ગોપાલે ઓર ચુલ્લો સલાય. આપણે બધા બગડી છે ને એ કઈ નક્કી હાલતા તૂટી દે. હવે તો બગડી બધી હાવ આપણી નબળી બગડી કઈ બગડી તૂટી જાય કઈ નથી કઈ ચુલ્લા તૂટી જાય કઈ બધા ચુલ્લા તૂટી કઈ નથી. અત્યારે જે બગડી છે ચુલ્લામાં કઈ ભરવો નહીં કરે. એક બે બેનપણીઓ છે સાથે નીકળે છે ત્યાં માર્કેટે બકાલાથી લઈને આગળ પાછળ ધીમે ધીમે કરતા ચાંદલા આવે તો ચોટાડવા આવી ગયા છે. ચાંદલા ચોટાડે એક લોકરૂપમાં એકદમ લોકરૂપ ભગવાન ત્યારે ભક્તો દ્રષ્ટાંત બતાવ્યા છે ભાગવતમાં કે જીવના હૃદયને સર્જનાટ થાય સમજાય એવા દ્રષ્ટાંત આપો. લોકભોગી દ્રષ્ટાંત. બેન હમણાં ચાંદ તો કેમના તમારા ભાઈ કોઈ આવક ને શરીર બહુ એવા એવી તંદુરસ્તી ને એટલે મોટો ચાંદલો ચુનાયો બરાબર. થોડોક સમય થયો ભેગા થયા બેન કેમ ચાંદલો નાનો થઈ ગયો હમણાં બહુ બીમારી છે બહુ બીમારી એટલે ચાંદલો થોડોક નાનો કરી દીધો. ધીમે ધીમે કરતા બિનતી માત્ર બેના ચાંદલો છે કે દેખાય છે કે નથી એવું કઈ હા છે પણ અમે લગભગ એવું ખાટલે પીડ્યા છે. ડોક્ટરે કઈ કીધું સેવા કરી થાય. એક સમય ભેગા થયા થોડા કપડા ચાંદલો નથી. ઓહ બેન હા ભાઈ એવું બેન ઓહ બેન પડી બહુ ખરાબ બહુ ખરાબ કહેવાય. થોડા સમય પછી વળી ભેગા થયા સરસ મજાનો મોટો ચાંદલો સરસ મજાના કપડા. બેન કેમ પાછવા તો કે તમારા ભાઈ છે ને બદલી ગયા ગિરિરાજ આમ કઈ બદલી દે નક્કી ઉઠાવ. અત્યારે પશ્ચિમી કલ્ચર ઉપર આવીએ છીએ. આ વ્યાસપીઠના માધ્યમથી કેટલા દુઃખ થાય છે. દુઃખ કે કન્યાના વિવાહ એક જ વાર થાય. કન્યાદાન એક જ વાર કરી શકાય. એકવાર આપણે મા બાપ કરે વળી પાછું છૂટું કર્યું વળી હવે કાકા કાકીનો વાર એનો વારો પાડો પછી ત્રીજી વાર મામા મામી ચોથું ફરાણ એક જ વાર કન્યાનું દાન થાય છે. દુનિયામાં દાન એક વસ્તુ એક જ વખત થઈ શકે એ દાનનો આપણે પછી ઉપયોગ ન કરીશું. આ પરમ શક્ય છે. આ કલ્ચર પશ્ચિમી આવે જેટલા દોષિત કર્મ કરશું એટલા દુઃખી થશું. તમે કોઈને દાન આપી દીધું તમે કોઈને માની લો કે આ કથા નિમિત્તે આપ મતવાઈ પરિવારે દીકરીઓને વસ્ત્રનું દાન કરી તમે એમ ના પૂછી શકો બેટા કે પેલી સારી દાનમાં આપેલી એનું શું કર્યું એમ પૂછાતો નથી તમારાથી. ત્યાં સુધી દાનનો મહિમા છે. કદાચ એવું પણ બને ભાઈ સારી નથી કે બીજું સેટિંગ લીધું એવું પણ બને કઈ નથી. દાન આપો નહીં અને આપ્યા પછી પૂછો નહીં. કર્મ સંજોગી સુપાત્ર મિલે તો કુપાત્ર દાન પીઓ નહીં. પેલા ચેક કરી લો દાન દીધા જેવું પાત્ર છે દઈ દીધા પછી એને કોઈ દિવસ પૂછાતું નથી. એકવાર દીકરીને વળાવી દે ને પછી એ દીકરી પરાઈ થઈ જાય છે. દુર્ભાગ્ય આપણું એ વાત છે કે આપણી દીકરી પરણીને માની લો કે જુનાગઢ ગરીબમાં માની લો કે આપણે સાસરે મોકલ્યું છે. હજી કરજા બીજી હોય ને ત્યાં એટલામાં આપણે ફોન કરીએ બેટા બેટા બહુ ઉનાળો બહુ છે ગરમી બહુ છે ક્યાં પૈસા કરજા હા ઠંડુ રેસ પી લેજો પી લેજો. મોની મોરી મોરેથી દબાતી નહીં હે કેનાથી દબાય તમારી દીકરી દબાયું છે હે વિચાર દીકરીને આપણે હજી સાસરે નથી ભેગી તેનું ઘર તોડાવવા માંગ્યું છે. આ આપણા મનના વિચારો છે. બહુ દીકરી એક રડે સાસરે જાતી હતી બહુ રડે માતા પિતા સમજાય બેટા હવે રેડમાં બસ બેટા બસ. ભગવાન પ્યાર ભક્તો એ સમય દરમિયાન દીકરી માતા કે હા બેટા હવે બસ આપણે રડવાનું પૂરું થયું અને હવે સામે વાળાને રડવાનું ચાલુ થવાનું છે. ગિરિરાજ કલ્પના કરો દીકરી એની માતાને દીકરી પ્રત્યે કેટલો ભરોસો હશે કે મારી દીકરી સામે જશે ને એટલે એ વેરી કરશે. આપણા કલ્ચર આપણા વિચારવા થઈ ગયા છે. દીકરીનું દાન દેવાઈ ગયું અને કોઈ પણ દીકરી પોતાના જ્યારે માવતરે જાય છે ને લગ્ન બાદ
જરૂર પોતાનું માનો, પોતાના માતા પિતાનું, પણ આપણા કરતા ભાભીને વધારે પ્રોત્સાહન આપો કે ભાઈ ભાભી તમારું છે ને તો મહેમાન બનીને આવ્યા છે, ભાઈ બેસી જાઓ, બધું શાંતિથી બેસી. અમે મહેમાન બનીને આવ્યા છે, અમે મહેમાન બનીને આવ્યા છે. જે કાંઈ છે એ તમારું છે, તમારું જ રહેશે. આ આપણા સંસ્કારો છે. આ માવતરે પૂર્વજોએ આપણને આ આપ્યું છે. આપણે આપ્યું જુદું કરી કંઈક જુદા લઈએ છીએ. ये प्रेम की अजब कहानी नहीं समझे ज्ञानी ज्ञानी. जीव भगवान ने प्रेम करे છે. જીવ જીવને હમદર્દીની લાગણી કરી, અને હમદર્દીની લાગણી પૂરા થયા ત્યાં સંબંધ પૂરા થઈ જાય. માતા પિતા, પતિ પત્ની, પુત્ર સ્નેહી, આડોશી પાડોશી, સગાવાલા સ્નેહીઓ, સર્વસ્વ ભાવ પર ચાલે છે. भाव बड़ो अनमोल है प्यारे, भाव बड़ो अनमोल. तो ये प्रेम की अजब कहानी नहीं समझे ज्ञानी ज्ञानी. ये प्रेम की अजब कहानी नहीं समझे ज्ञानी ज्ञानी. ये प्रेम राधा कृष्ण मंदिरमा गर्भ संहिताમાં વર્ણન. બ્રહ્માજીની હાજરીમાં નારદજી વિવાહ કરાવ્યા છે. આમ તો યજમાન પરિવારે ભટ્ટના પત્ની છે ધર્મપત્ની ભટ્ટાણીજી, એને પણ આશીર્વાદ બતાવ્યો છે. એ પણ આજે તમને પરિવારને મળી ગયા છે. બહુ ઓછી કથાઓ જેમાં અમે સાથે જઈ શકીએ છીએ. તો મારા ધર્મપત્ની શ્રી, જેનું કદાચ બહુ ઓછા કથાકારો છે, પોતાની પત્નીનું નામ એ ભાગવતની ગાસકાથી બેસીને ખૂબ લેતા હોય. એનું નામ છે કૃષ્ણા. એ પણ કૃષ્ણાદેવી પધાર્યા. એની સાથે મારા સુપુત્ર છે, એમનો થોડા દિવસ પહેલા જ એક સત્સંગ ગોઠવાનો. તો એ મારા જે દીકરી ભગવતી, જે વચ્ચે આ ભગવતી રૂપી દ્રષ્ટાંત આવેલું ત્યારે આપણે કહેલું, એ ભગવતીજી પધાર્યા છે. પછી વેવાયશ્રી, એમના દીકરીના મામાશ્રી, આ સર્વ પધાર્યા છે. એમને હૃદયથી આપણે સ્વાગત કરીશું. એક રીતે આપણે राधे कृष्ण भगवान की અહીંયા કથાનો દોર લંબાવતા. ये प्रेम की अजब कहानी नहीं समझे ज्ञानी. राधा ने कृष्ण का प्रेम ने तो कितने जाने भक्ति ने जाने बीरज
ज्ञानी ध्यानी ताहे जाने बिरज के नाम जपे जा राधे प्रेम की व्याख्या करें बोलो राधे राधे प्रेम के अंदर थी बोलो मौत थी बोलो राधे 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 कृष्ण भगवान की दसम स्कंदना 9 अध्याय में शुकदेव महाराज के हे परीक्षित उपनंद नामना जे काका छे नंद અને નવ ભાઈઓમાં એ થોડા બુદ્ધિશાળી છે બુદ્ધિ હોવી સારી પણ સાત્વિક રાખવી સારી બુદ્ધિ કોઈનો હિતાર્થ જગતમાં હિતાર્થ પરિવારના સમાજમાં હિતાર્થ સારું પોતાના સ્વાસ્થ્ય માટે બુદ્ધિ દોડાવવાની સારી ઉપનંદ બધાને કહે છે ચાલો અહીંયા ઘર શસ્ત્રો મોકલતા જાય છે એ ધીમે ધીમે કરતા આપણે યમુના કિનારે વૃંદાવન ધામમાં જઈ ત્યાં થોડી શાંતિ અને આનંદ મળશે બધા ત્યાં આવે છે રમણીય સ્થાન સુંદર ન ગયા જરૂર જાજો અદ્ભુત વાતાવરણ છે દેશી ભાષામાં વંદરાવન વૃંદાવન ધામ ધીમે ધીમે કરતા થોડો સમય શાંતિ મળે છે એવા સમયમાં ત્યાં પણ અસુરને મોકલવા લાગ્યો છે બકાસુર બગલા રૂપી એમ ત્યાં ભગવાન કૃષ્ણને એટલે કે નાના બાળકોને મારવા માટે બગલાનું ઉત્થાન કર્યું છે જોયું તો તે જ વાત કે આ લાગે છે આ કુકડીયા વાળો એટલે યમુના કિનારે જ્યારે મનસુકા શ્રીરામમાં બધું મગર ઉપલબ્ધ બધા રમી થોડા થાક્યા વિશ્રામ કરવા માટે ઠંડા વાતાવરણમાં જ્યારે યમુના કિનારે આવે છે વિશાળ અલગ પ્રકારનો બગલો જોયો છે કાગચેષ્ટામ ધ્યાનમ સ્વામિન્દ્રા અલ્પહાર અહીંયા અહો બકિયમ સંકાલ ઉઠો બકો ધ્યાન બગલાનું ધ્યાન છે ને આપણે વિચારીએ કે બગલો નસમાં શું ફેર તો કે ધ્યાન કોને લગાવે પણ બગલો ધ્યાન કેમાં લગાવે એક પગ ઊભો કરી અને જળમાં ભોજન નાખી નાખે શિકારને શોધવા માટે તામસ ધ્યાનના પણ ત્રણ પ્રકારો છે સત્વ રજસ અને તમસ અસુરોએ 1000 વર્ષોની તપસ્યા કરી હિરણ્યકશિપુએ 10,000 વર્ષોની તપસ્યા કરી ઉદ્દેશ્ય શું તામસના દુનિયા में પીડા આપવી છે મારે રાજ કરવું છે મારે મજા લેવી છે તમસ ધ્યાન છે બગલો જોયો બકાસુર અસુર આવ્યો છે રૂપ બદલ્યું જે સ્વરૂપ છે આપણું પોતાનું હોય છે અને રૂપ આપણે અલગ અલગ બદલીએ છીએ સ્વરૂપ પોતાનું સ્વમાને પોતાનું એમાં કઈ ફેરફાર ન થઈ શકે છે વાત છે પણ રૂપ આપણે બદલાવી શકીએ અહીં અસુર રૂપ બદલાવે છે બકાસુર બધા ગોવાળીઓ આશ્ચર્ય પામે છે હે કનૈયા શું પેલું કે જુદી પ્રકારનો બગલો લાગે છે પ્રભુ ઓળખી ગયા અંતરનામી બધા બાલ સખાઓ કે સિકને નજીક જાશો પોતે પાસે જઈ અને બકાસુર ભગવાન કૃષ્ણના મુખને જ્યારે બે ચાંચો પડી કરી અને ગ્રહણ કરવા જાય કરવા ભગવાને બંને ચાંચોને ચીરી ત્યાં બકાસુરનો વધ કર્યો છે કૃષ્ણ કનૈયા સુખદેવજી મહારાજ ત્યારબાદ અગાસુરની કથાનું સ્મરણ કરાવવા જઈ રહ્યા છે પછી વત્સાસુર છે પ્રહલાદના અસુરો છે ભગવાને પ્રહલાદને વચન આપેલું છે કે હું ક્યારેય પણ કોઈ પણ જન્મની અંદર એ પ્રહલાદ તમારા પરિવારજનોને ક્યારેય મારીશ નહીં ભગવાન પોતાના ભક્તોને મારતા નથી તારે છે વાસણ ઉદ્ધાર કરી અને વત્સાસુર આવે છે ભગવાન બલરામજીને બતાવે છે અને બલરામ છે એમની ઉછળી ચક્કર ફેરવી વૃક્ષની સાથે પટકાવી અને વત્સાસુર વધ કરે છે આ તમામ અસુરો જ્યારે મૃત્યુ પામવાના હોય અંતિમ સમય ત્યારે પોતાનું રૂપ પ્રગટ કરે છે વિશાળ અસુર રૂપ એટલે ઓળખાય છે અઘાસુરની કથા બતાવે છે અઘાસુરની કથા સમય સુખદેવજી મહારાજ ગંગા કિનારે જે પ્રથમ કથા કહી રહ્યા છે પરીક્ષિતને વડના ઝાડ નીચે સમય અંદર
આ અગાસુરની બ્રહ્મા મોહની કથા કહેતા તેમને સમાધિ લાગી જાય છે, ધ્યાનમાં ચાલ્યા જાય છે. એટલી અદ્ભુત કથા છે કે બ્રહ્માજીને ભગવાને જ્યારે આકાશવાણી દ્વારા કહ્યું ને કે ટૂંક સમયમાં હું મથુરાના કેરખાનામાં જન્મી ગોકુળમાં પધારીશ અને ત્યાં મારા પવિત્ર ભક્તાત્માઓ, સંતો, ભક્તો, પંડિતો, સાધુ, યોગીઓ, જતીઓ, સતીઓ, તપસ્વીઓ, પવિત્ર ભક્તગણોને જન્માવો. કોઈને ગોપા બનાવો, ગોપીઓ બનાવો, ગાયો બનાવો, વાછડા બનાવો, પશુ પક્ષીઓ બનાવો, વૃક્ષો બનાવો, રચના કરો, મારી લીલાના દર્શન કરાવીશ. બ્રહ્માજી વિચાર કરે કે આ વાછડા ચારવા હજી ભગવાન ગોવાળ બન્યા નથી, હજી વાછડા ચારવાની હજી કોશિશ કરી રહ્યા છે, પછી ગોવાળ બનશે. આ ખુલ્લા પગે ભગવાને ક્યારે ગાયોને વાછડા ચરાવતા સમયે ખુલ્લા પગે ફર્યા છે અને હાથમાં વાંસળી લીધી છે. ક્યાંય સોટી, ક્યાંય પુરાણની બતાવી નથી, કોઈ ટીકાકારોએ કોઈ પણ જગ્યાએ બતાવી નથી. ગાય છે, તીર્થ છે. ગાँव में अग्रत संतो, गाँव में संत पृष्ठतः, गाँव में हृदय संतो, गवा मध्य वसाम्य. गौ છે મહાન તીર્થ રૂપે છે. ગૌની સેવા લાકડી લઈને કરવાની મનાય છે. યાત્રા કરીને ખુલ્લા પગે બતાવી ભગવાન પ્યારા ભક્તો, તો ગૌ સેવાથી મોટી કઈ યાત્રા હોય છે? કોઈ પણ ધર્મ કાર્યમાં ગાયના ચરણની રજ બતાવે છે. એ મહાન તીર્થ છે. અહીંયા બ્રહ્માજીને મોહ ઉત્પન્ન કરાયો. ભગવાને બ્રહ્માજીને માયામાં ફસાવ્યા, ઇન્દ્રને માયામાં ફસાવ્યા, વરુણને ફસાવ્યા, અગ્નિને ફસાવ્યા, અને આપણે બધા તો આખા ફસાઈ ગયેલા છે. આખા કંઈક પ્લાન બનાવતા નથી. જે ખોટા પ્લાન બનાવી રાખે છે ને, સાચા બનાવે વાંધો એ ફસાઈ ગયેલો છે. कोई हाल वस्तु, कोई ख्याल वस्तु, कोई मस्ती करे फजूली नहीं, मगर खुद मस्ती में और मस्ती सब रगड़ विद्या चली. प्लान हमेशा साचा बनाना, खोटा नहीं. ये वाली प्लान बनाना सेक्टर જેવા વિચારે નો કરાય. ધર્મ ના પાડે છે. શક્તિ પ્રમાણે ચાલવાનું ચાલે. કઈ હોય કઈ ન હોય, કઈ મળે ન મળે તેનાથી કોઈ પરવા નથી. गम यहाँ सबको है. कौन कहता है कि दुनिया में गम नहीं है? कौन कहता है कि दुनिया में गम नहीं है? क्यों कहो कि सबकी आंखें गम नहीं है? कई जगह पीड़ाओं से, दुखों से, પણ બધા છે ને બુદ્ધિ જેવી આત્માઓ ધીમે સરસ ચલાવે છે. બસ કોઈ વાંધો નહીં, સમય છે એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ છીએ. આ વરસાદ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ છીએ. सब પોતાનું કામ કરે છે. ખુદ મસ્તી કરે और મસ્તી सब रगड़ રહ્યા છે. બ્રહ્માજી વિચાર કરે, આ દોષે હરી વિશ્વાસ દેશતો નથી. ભગવાનની માયામાં ફસાય. જ્યાં વિશ્વાસ નથી ત્યાં ફસાના સમજ. ઘરમાં પણ વિશ્વાસ ન હોય ને તો એ ઘર છે ને એ ઘર નહીં, સ્મશાન બનવાનું છે. વિશ્વાસ રાખો એકબીજા ઉપર. અહીંયા બ્રહ્માજી વિચાર કરે એટલે પોતે ચાલો ને પરીક્ષા લઈ. એટલે એ સમય દરમિયાન અઘાસુર છે એ જ્યારે અજગરનું રૂપ ધારણ કરી રસ્તામાં ઉભો રહી જાય છે. ભગવાન ઓળખી ગયા. રેવાજી તો જશો નહીં, અને કંઈક ગુફા જેવું લાગે છે કે અહીંયા મારો પ્રવેશ કરવો છે. બધા ગોપાળકોને વાછરડાઓ, તે જ ગાયો નહીં અને ભગવાન કૃષ્ણ આ બંને પ્રવેશ કરે છે. વાછરડાઓ ગોકુળના બધા અને ગોપ બાળકો. અઘાસુર છે મુખ બંધ કરી દે છે. ભગવાને સમયમાં કૂદકો લગાવી અઘાસુરના મુખમાં પ્રવેશ કરી અને પોતાને 12 ઘેરાવાળો અજગર છે અઘાસુર એ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. વિશાળ ભગવાને વિશાળ થતા પોતાને ચીરી નાખી, ચામડીને ચીરી અઘાસુરને મારી અને એ ગોપ બાળકો અને વાછરડાઓ મૂર્છિત થયા એમને ઋષિ નીચે બદલાયા છે. એવા સમયમાં ગાય ભગવાને કૃષ્ણની માયા બ્રહ્માને મોહમાં ફસાવા છે. એ માટે ભગવાને ગાયોને આપોઆપ દૂર કરાવ્યા અને પ્રભુ ધારે
તો ગાય કે વાછરા બંસીના એક શબ્દથી પાછા આવી પણ અહીંયા ભગવાને ગાયને શોધવાના બહાને બ્રહ્માજીને મોહ ઉત્પન્ન કરાવવાનો છે, માયામાં ફસાવાના છે, એ માટે દૂર ચાલે ગયા ગાયો શોધવા. અને બ્રહ્માજી આ મૂર્છિત બાળકો બધા અને મૂર્છિત જે વાછરાઓ છે તે બ્રહ્મલોકમાં લઈ ગયો છે. 1 વર્ષ દિવસ સુધી આ ક્રિયા ચાલે છે. વર્ષ પછી આ બાળકો કથા માતા પિતાને બતાવે છે. ભગવાને આ બેહું એવા જ બાળકો વાછરાઓ પોતાના તેજમાં કરે પ્રભુના પ્યારા ભક્તો. અહીંયા રજની ગોપીઓને ભગવાનનો સંબંધ શું? ગાયો જે રજની છે એમને ભગવાનનો સંબંધ શું? તો કે માતા અને પુત્રનો સંબંધ છે. રજની એક એક ગોપીઓ પોતાના જે પુત્ર કહીને સંબોધન કરે, પુત્ર કોઈ અન્ય નહીં, ભગવાનનું જ રૂપ છે. રજની ગાયો એક એક ગાયને ભગવાન પોતે વાછરા બની અને સ્તનપાન કરી ધાવ્યા છે, માં કહીને સંબોધન કર્યું છે. કારણ કે એક જ પ્રાણી છે, જ્યારે બોલે ત્યારે માં કહે છે, અલગ અલગ વાત નીકળે છે. આ છે વાછરા, એ માં કહીને સંબોધન કરે છે. સંબંધ શું? ભગવાનના પ્યારા ભક્તો, કોઈ એમ કહે કે વ્રજની ગોપીઓને ભગવાનનો સંબંધ શું? તો કે માતા અને પુત્રનો સંબંધ છે. જે વ્રજની ગોપીઓ યશોદાના જન્મ સમયે કહે છે કે યશોદા, આ મારા લગ્ન છે ને એ અત્યારે થઈ ગયા અને તારો નાનો મોડો છે, નકર મેલો જન્મ્યો તો એની સાથે એવા કરી લે. એટલો પવિત્ર પ્રેમ છે, કોઈ શરીરની વાસના નહીં, પવિત્ર પ્રેમ. કારણ કે વિવાહ છે ને એ માત્ર વાસના માટે નથી, હૃદયના ભાવો છે એ એકથી બનાવવા માટેની ક્રિયા છે. માઈ મહેમાનો સગા વાલા સ્નેહીઓથી લઈ, વ્યવહારોથી લઈ, ખાવું પીવુંથી લઈ, ફરવા જવું, યાત્રા કરવી, સાથે જીવન તમામ ક્ષણે ક્ષણે અનવતાર પ્રેતી તદેવ રૂપમ રમણે ત્યાં ક્ષણે વિચારો છે એ કરવાના છે. માત્ર શરીરની વાસનાથી આપણે એક જ તરફ ભાગીએ છીએ. ગોપી અને કૃષ્ણ સંબંધ છે. 11 વર્ષની બાદ દિવસ 11 વર્ષના ભગવાન છે. કૃષ્ણ ત્યાં સુધી રહ્યા એ વાસના વગરના જીવ છે. 1 વર્ષ દિવસ પછી બ્રહ્માજીએ વિચાર્યું કે લાવને જોઉં તો ખરી ક્યાં પહોંચ્યા. એવા સરસ બાળકોની વાછરાઓ બધા ખુશી ચડી રહ્યા છે. બધા જોવે છે, ગોકુળવાસીઓ બધા ખૂબ ખુશમાં છે. ગાયો ખુશમાં, ગોપીઓ ખુશમાં, ગામ રૂટીન કાર્યક્રમ બધો સરસ ચાલી રહ્યો છે. બ્રહ્માજી ઓળખી ગયા કે આ જ ભગવાન વિષ્ણુ છે. ત્યારે સ્તુતિ કરે છે કે સર્વ વિષ્ણુમય ભગવાન, સર્વ વિષ્ણુમય ભગવાન. તદપુરી ભાગ્યમિહ કિમપત્તન્મ વ્યાપ યદ ગોકુલેપી જોભિષેકમ. હે વિષ્ણુ, તમારી માયાનો પાર કોઈ પામી શકતું નહીં, હું ફસા. બ્રહ્મા અવાજ. બ્રહ્માજી ત્યારે વરદાન માગે છે, પ્રભુ મને ક્ષમા કરજો અને હવે મને એવું વરદાન આપો કે મને કોઈ દિવસ તમારી માયામાં ફસાવશો, મને તમારી માયામાં ફસાવશો. ભગવાન ત્યારથી વરદાન આપે છે બ્રહ્માજીને. આ બે વાછરાઓ અર્પણ કર્યા. વર્ષ દિવસ પછી ગોપાળકો અર્પણ કર્યા. ભગવાને પોતાની માયા સંકેલી લીધી છે. માયાની વાછરાઓ ગોપાળકો પોતાનો સમાવી લીધા છે. અઘાસુરની કથા કહેતા સુખદેવજી મહારાજની સમાધિ નાગી જાય છે. આગળ જતા ગોવર્ધનતા રામકૃષ્ણ બતાવ્યા છે. સુખવાદ સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, અત્યાર સુધી બલરામ અને કૃષ્ણ વાછરડા ચરાવવાનો પ્રયોગ કરે છે. હવે એમને વાછરડા ચરાવતા આવડી ગયા છે, માટે એમને ગોવાળ બનાવવાના છે. તો કાર્તક મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથો ગોપાષ્ટમીના દિવસે સાંકલ્ય નામના જે બ્રાહ્મણીય છે, કર્મકારી બ્રાહ્મણ, એમની પાસે ઠાકોરજીની ગાયોની પૂજા કરાવી અને રામ અને કૃષ્ણ અને બલરામ અને કૃષ્ણને ગોવાળ બનાવી અને એમને ગાયો ચરાવવા માટે મોકલે છે. અહીંયા બલરામ અને કૃષ્ણ છે ગાયો ચરાવવા. હવે ગાયો ચરાવવા માટે જાય છે. સૌથી પહેલા માતા યશોદાને જ્યારે
સખીઓ ગોપીઓ જ્યારે ફરિયાદ કરે છે ત્યારે માતા યશોદા વિશ્વાસ ન કરે, જાઓ જાઓ, મારો કન્યો ચોર ન હોઈ શકે. હવે ખરેખર ભગવાન છે, ખરેખર ગાયો ચલાવવા માટે જાય છે. 4 વર્ષ સુધી ફરે છે, સવારે જે સાંજે આવે. ગોપીઓ ફરિયાદ કરી, હવે યશોદા વિશ્વાસ કરે છે, કારણ કે ભોળી છે. એની એક સુંદર મજાની રચના એ આપણે લઈએ. એ પહેલા જે બ્રાહ્મણ દેવતાઓ પરિવાર પધાર્યા છે તેમનો મતવાઈ પરિવાર, પ્રજાપતિ પરિવાર છે એ કઈ સ્વાગત કરી રહ્યા છે. બાલકૃષ્ણ ભગવાન યજમાનના માતાશ્રી છે અને એ અમારા ભગવતીના માતાજીનું સન્માન કરીએ છીએ. અહીંયા કર્મકાંડી આચાર્ય છે ઘનશ્યામભાઈ, અમારા દીકરી ભગવતીના મામા છે એમનું પણ અહીંયા સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. મોટું જરાક બતાવજો તો. એ ચાવા કૃષ્ણાજી વિશે મારે આપનો ઓળખ તમે જાણજો. આશ્રમે જ્યારે આપ પધારશો ને ત્યારે વિશેષ ઓળખાણ થશે. ટૂંકી ટૂંકી ઓળખાણ છે એમની. અમારા આચાર્ય શ્રી છે, બહુ સરસ અને દીકરીના મામા શ્રી છે. અમારા ભગવતી દેવી છે. પ્રેમથી બોલો જય ભગવતી, અંદરથી બોલો જય ભગવતી.